સારાંશ શું નીકળે છે આ સમીક્ષા પરથી? મુખ્ય વાત એ જ છે કે ટ્રેડિંગમાં સફળતા નસીબ કે ઉત્તેજના પર આધારિત નથી, પણ માનસિકતા, વ્યૂહરચના, જોખમ નિયંત્રણ અને શિસ્ત પર છે. બરાબર. સમીક્ષા મુજબ આ જ ગુણો સામાન્ય ટ્રેડર અને ચેમ્પિયન વચ્ચેનો તફાવત નક્કી કરે છે. સરસ. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય. સમીક્ષા ચેમ્પિયનની જેમ વિચારવા પર ભાર મૂકે છે. આજે ચેમ્પિયન માનસિકતા છે, શિસ્ત, પ્રક્રિયા પર ધ્યાન, ભાવનાત્મક નિયંત્રણ. શું આ ફક્ત ટ્રેડિંગમાં જ કામ આવે? સારો પ્રશ્ન છે. કે પછી જીવનના બીજા ક્ષેત્રોમાં પણ લાગુ પડે, જેમ કે કારકિર્દીના નિર્ણયો લેવામાં, કે કોઈ સ્પોર્ટ્સમાં, કે બીજી કોઈ ઉચ્ચ દબાણવાળી પરિસ્થિતિમાં? આ શિસ્તબદ્ધ વિચારસરણી કેટલી વ્યાપક હોઈ શકે એ વિચારવા જેવું છે, ખરું ને?